બર્થડે તો કાલ હતો, તમે સ્ટેટસ તો આજ ચડાવ્યું. કાલે આવ્યો તો લઈ જાત જમવા. ફોન ન કર્યો, જાવ ને હવે પાછા. તારો ફોન આવ્યો તો મારામાં. એમને હાસા કોટે એમ ન છું 35 આયા જ રહેશે તો આપણે ફોન કરીને કેવી કાલ તારે આવું છે. હા કોઈને માર કઈ સામેથી એમ ન કહેવાનું હોય મારો બર્થડે છે પણ વિશ કરો તો હું તમને જમવા લઈ જાવ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગની શરૂઆત છે ને છોકરા બધા છે ભેગા થઈ ગયા છે. આવજો આવજો, આવો તમે બે આવો. હા શર્માય છે ભાઈ. જો સંજુ છે, પછી તાર નામ શું છે? દષ્ટિ. સસલું. તાર નામ? અંકિતા, સિન્ટુ, આરવ અને આ સંજુ. જો આ બધા છે. આ તો શર્માય છે પિયા. હા ભાઈ માયક નવું લાવ્યા તો સંભળાય છે. જો બધા ભેગા થઈ ગયા. હા આ ત્રણે ચાડે આવશે. આ કપડા પડ્યા તો બધા છે ને ભેગા કરી નાખ્યા કે હુકાઈ ગયા. શરમાય છે. બધા એને ભેગા થઈ ગયા અને ઘરે જવાનો સમયે બ્લોગ શરૂ કર્યો તો આયા છે બધા ભાળી ગયા છે. હાલો ટાટા ટાટા. ઓલા આવું છે. ત્યારે હે ને ઘરે પોગી ગયા છે ને આજે છે ને વાયરમેન આવવાના છે ઘરે, ઇલેક્ટ્રિશિયન વાળા. કેમ કે છે ને ઉપર છે ને ઓડીમાં અર્થિંગ આવતો હતો તો એના છેડા ફેરવાના છે ને નવું બોર્ડ નાખવાનું છે. તો અત્યારે છે ને સામાન લેવો જવો છે. તો પહેલાં તો ભૂખ લાગે ને તો આ ભાઈને છે ને ભેળ ખવડાવી છે ઘરે બનાવી. ભાભી હે ને પિક્ચર જોવે છે અને ડુંગળીને એવું કાપા નાખે. ડુંગળી લેવા જશે મમ્મી, ટમેટા કાપી નાખ્યા, પછી વઘાર્યા ભાત આટું કાપ્યા છે, કાંઈ ભેળ આટું નથી કાપ્યા. ભેળ હાટુ મમ્મી લેવાય ગયા ને. તો તમારા પતિદેવને ભૂખ લાગી છે એટલે હા એને હાટુ બનાવવાનું છે. એટલે અમારે ખાવાનું છો. હા પણ એમ નહીં, એને ભૂખ લાગી એટલે એને હાટુ બનાવવાનું છે. જો મીઠા લીમડાની એવી સ્મેલ સુગંધ આવે છે ને, મસ્ત આવે છે મીઠા લીમડાની સુગંધ. બોલો આખા રૂમમાં ફેલાય છે મસ્ત. અને બેન બા હે ને આપણે આટલું કડું લાવેલા છે, કડું તમને બતાવું. આવડવા છે ને કડું લાવેલી છે, એમાં રાધે રાધે લખેલું છે. જો એક આ કડું લાવેલી છે અને બીજા બધા હાટું કેટલું લાવી, રાધે હાટું ને ભાભી હાટું ને બધા હાટું લાવેલી છે, કેટલાય હાટું એમ. અને એક આ તો આપણને રાધાએ ગિફ્ટ કરેલી છે. તો મમરા હે ને 2 મોળા મમરા અને 2 તીખા મમરા નાખ્યા છે અને ડુંગળી અને ટમેટું નાખ્યું છે. લીંબુ નાખવાનું છે. એક તો લીંબુ આ છે ને કયું છે ને ત્યારે કોમેન્ટમાં કહી દીજો. આ લીંબુ છે ને ઓલું આવે એટલે શું કહેવાય, બીજુડા આવે ને એનું લીંબુ છે. બીજું લીંબુ આને નીચવી નાખ્યું, હવે ભેળ બનાવી નાખ્યું. હજી મરચું નાખવાનું. તો ભેળ થઈ ગઈ છે આપણી અને આમાં બાજી છે ભેળ હાટું. મેં અલગ લીધી ને તે મમ્મી કહે કે આમાં વધારે છે અને આમાં ઓછી છે કે ઓલે કરે વધારે લઈ ગયો તો એમ ભેળ હાટું બાજી જોઈ. અત્યારે હે ને પીજી કલેક્શનમાં આવી ગયા, થોડું કામ હતું એટલે. બર્થડે તો કાલ હતો, તમે સ્ટેટસ તો આજ ચડાવ્યું. કાલે આવ્યો તો લઈ જાત જમવા. ફોન ન કર્યો, જાવ ને હવે પાછા. તારો ફોન આવ્યો તો મારામાં. લે પણ મને ખબર જ આજ પડી એમ કહો. તો ઈ તારો પ્રશ્ન છે. એમને હાસા કોટે એમ ન છું 35 આયા જ રહેશે તો આપણે ફોન કરીને કેવી કાલ તારે આવું છે. હા કોઈને માર કઈ સામેથી એમ ન કહેવાનું હોય મારો બર્થડે છે પણ વિશ કરો તો હું તમને જમવા લઈ જાવ. આજ મને ખબર પડી ને મેં કાલ ઇન્સ્ટાગ્રામ નહોતું જોયું. કાલ આખો દી હંચો લેવામાં ને એમાં હતો, બજારમાં ગયો એમ આખો સામેથી દી કોઈને હતો. કહેવાય મારો બર્થડે છે એમ. હા લે હાલ તું એમ ના રે ના હું જમવા લઈ જાય પણ કાલ મેં ખોલ્યું જ નહીં એમ વાત છે. ઇન્સ્ટાગ્રામ એ મોટા ન્યૂઝ સમાચાર કહેવાય, બધી ડિટેલ એમાં મળી જાય, તેમાં તાર ચેક કરવું પડે. તારે છે ને મેં સ્ટેટસ સ્ટોરી આજ ચડાવી, બર્થડે કાલ હતો ને આજ ચડાવી. મેં ઇન્સ્ટા જ નતો ખોલતો, હું આજ ખોલ્યો તો આજ ખબર પડી. સારું તો અમારા ભાઈ છે ને એ કામ થી આવેલા છે, હંસોલી છે ને બોડિયું ગોતવા નીકળ્યો, બાકી કાંઈ આવે એમ નથી. હું આવતો તે આવતો કે નહીં બધું કરતા પણ તું નહોતી આવતી હો. હું તો આવતો તે તમે તાવ આવી ગયો તો. એને પાછું કડમાં આવી ગયું તું, પાછું તાવ આવી ગયો તો ને એવું બધું હતું એટલે સારું તો બર્થડે આવીને વહી ગયો. બીજું તો હું આપણે આવતા વર્ષે આવતા વર્ષે યાદ રાખી લેજે, ઓલા ફેસબુક માં તારીખ બતાવે છે ને. હા હું યાદ રાખીશ કે આ તારીખે બર્થડે હે ને. મને ખબર પડી ગઈ આવે ક્યારે આવે. 27 તારીખ આવે 7મા મહિનાની. અત્યારે યાદ છે. હા 26 તારીખ હાલો ને. 26 તારીખ છે તો આવું છે. હવે ઘરે પહોંચી ગયા છીએ અને જમવા ડાયરેક્ટ બેસી ગયા. જમવામાં છે ને એકલા વઘાર્યા ભાત છે. આ શું છે ને હું તમને કહી દઉં, અમે એને ભૂંગળા અને બટેટા છે એનો ચૂંદો કરીને ખાવાની મજા આવે. ધાર્મિક ભાઈ લાવેલા છે. એમાં પછી ઓલી રૂપિયાવાળી સેવ આવે ને લાલ, એ નાખેલી છે, તે ખાવાની મજા આવે. ભાભી એનું ખાઈ ગયા, આનું પડ્યું છે, મારું છે અને મમ્મી કાંઈ એવું ખાય નહીં.
છે ને વઘારે ભાત છે તો બધા જમવા બેસી ગયા છે જમવા બેસી ગયા છે ઓગી ચાલુ છે એવો ઓગી દરરોજ જોવાનું હોય જમી લીધું છે અને અત્યારે છે ને ડાયરેક્ટ વ્લોગનું એડિટિંગ કરું છું અહીંયા બેઠો બેઠો અને ભાઈ ને ભાભીની બધા છે ને કૂવો હોઈ જાય છે મમ્મી તે ટીવી જોવે છે અને હું છે ને અહીંયા વ્લોગ એડિટ કરું છું આપણે ટીવી જોવાય નહીં ને કે વ્લોગ એડિટ ન થાય અને બાજુમાં દાદા ટીવી જોવે છે અને બા હજી આવ્યા નથી એ બા આવશે એટલે 10 વાગે બા છે ને ઘરે આવી ગયા છે અને બાએ છે ને હાવણો કંઈક મંગાવ્યો છે કહો મોટો હાવણો છે અહીંયા મેકી દીધો અંબાઈ તો ઠીક છે નહીં અંબાઈ ફોન પકડ્યો એટલે બા બોલે બા વ્લોગ બનાવે બા વ્લોગ બનાવે છે જો હાવણો તો જો કેવડો ખાણો છે મલું ઉતારે આવણે વાળવાનો છે હો મલું વાળવાનું લાવી છે હા જો તો ખરે કેટલો મોટો ને આ પાછું અહીંયા પીસડા કેટલા અને અહીંયા કેટલો મોટો આ બાનો હાવણો છે મેઘદેવી પાસે નકા એની હાવણેથી બા આપણને જોડી નાખશે મારશે બા બોલતા હતા બા વ્લોગ બનાવતા હતા મજા આવી હા બોલતા હારો આવડો બા ને અને વાળ જો કેવા થઈ ગયા ઓહો મારે એવા નથી એવા તમારે થઈ ગયા એટલા કડાક તો મારે નથી બાને થઈ ગયા જો તો કરી વાત તો થઈ જ જાય ને થાકી ગયા આવીને દરરોજ બિચારા થાકી જ ગયા હોય તો છે ને ઘરે પોગી ગયા છે દાદા છે ને કેબીસી જોવે છે જો કેબીસી જોવે છે દાદા એમાં કેટલા 7 કરોડ વાયરલ થઈ ગયું 7 કરોડ કેબીસી જોવે છે અમિતાભ બચ્ચનનું કેબીસી જોવે બહુ જોયું મેં તે ઘરમાં શેટી છે તો આ સાહેબ અહીંયા શેટી જેમ હોતા છે નેટ હાલે ને એટલે ફોનમાં કેમ બેઠી વધારે મજા આવે ફોન જોવાની બહાર નેટ ના અંદર સોટે હા એ છે તો હું આમે આળોટતો હોય એ અહીંયા બેઠો છે અને દાદાને અહીંયા ટીવી જોવે છે અહીંયા બાનો ખાટલો અને દાદાનો ખાટલો આમ ઓલો હોય અહીંયા જે ચબૂતરાનો દેખાય ને એ વળી ગયું ટેમ્પોને અડી ગયો એના ટેમ્પો આવ્યો ને આમ વાંકોળવા શેરીમાં ગયો ને તો ટેમ્પો અડ્યો તે વળી ગયું બધું હું ઘરમાં છે ને જોવા આવ્યો ટીવી ચાલુ છે ને પાછા મમ્મી ફૂઈ નથી ગયા ને તો મમ્મી તો હજી છે ને જાગે છે જો ગોદડું ઓઢી હવે ક્યારેક ક્યારેક ટીવી આ ચાલુ હોય ને તો મમ્મી હુવાઈ ગયું હોય ને હું આવીને ટીવી બંધ કરું એને ખબર હું પછી ટીવી બંધ કરું ને અવાજ આવતો બંધ થાય ને તારે ખબર પડે કે લે પાછા હું કે ખબર ટીવી ચાલુ રાખતા હું જોઉં છું હવે આંખ્યું બંધ થઈ ગયું હોય તોય તમે જોવો આંખ્યું તો બંધ હોય ને ઊંઘી જાય પાછા કે હું જોઉં છું તો હું ડાયરેક્ટ બંધ કરીને ભાઈ બહાર જ વહી જાવ વાત કરવા રાધા અરે એના પાછા કે હું જોઉં છું લે હા અત્યારે ના હું આધાર જ વળે જોતા હમણાં મોડેક તે પાછો આવીશ ને એટલે જોઈશું ને તાર મમ્મી છે ને હોઈ જાય છે કાટેવી એને મેળા બંધ કરી દે એવું હોય અને અહીંયા કપડાં સુકાવેલા છે ને તો હું વટવા ગયો ને તો મારે મોઢે અડી ગયું તો ભીનું લાગી ગયું મેં કીધું લે હાલે આ કપડું કાં આડ્યું મને એ પાછું કપડાં ભીના હતા ને તો એમાં પછી સુગંધ આવતી હતી કમ્પાઉન્ડથી ધોવે ને મમ્મી એટલે આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરી આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવે તો લાઈક કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય